મને ખબર છે ગમે તેથી મારું નામ રોશન કરી છે. જય હિન્દ, જય હિન્દ, જય ભારત. હેલો મિત્ર ગણો, કેમ છો? ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ફરી એકવાર અસુડાની દુનિયામાં. આજના દિવસની આપણે શરૂઆત કરીએ. આજ છે સોમવાર અને જો નાસ્તો કરવા બેસી ગયો છું હું. નાસ્તો કરવી છીએ. આ છે પપૈયું, ભાખરી, સાદું ગુવારનું શાક અને આ મેના રાણી. હાલો નાસ્તો કરી લઈ પછી જવાનું છે કારખાને. કેમ કે વાગી ગયા છે 8 એટલે પેલા કારખાને. અને અમારા વરાળ આવ્યો ઉભો છે શંકુભાઈ. હું શંકુભાઈ તમારે કેટલી જવાની છે? ગુરુવારે. ગુરુવારે? હા તો ભાઈ વયો જવાનો છે ગુરુવારે. હાલો ફટાફટ નાસ્તો કરી લઉં પછી મળી જાય પાછું. આ છે અમારે વિશાલ ઠાકોર, વિશાલ રાઠોડ. એમાં બધા આવી છું અત્યારે કામે. યુટ્યુબમાં આવ્યા છે પહેલી વખત આવડા ભાઈ. અને અમે બધા જવાના છીએ અમારા શંકુભાઈ લગ્નમાં, બોટમાં જવાના છીએ. બુકિંગ અમારી તરફથી ફ્રી છે કેમ કે અમારા વરાળા પણ બહુ પૈસા છે. पैसा ही पैसा होगा. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બહુ પૈસા તો ગાય ટ્રેન પોકી ગયા છે. હવે આવી છું કારખાને. ચાલો સીધા કારખાને રોજ મળશું. A few inches later. બાકી ગયા 5:30 9 થાય છે જમવા. અમારે ભોલુ કાકાની એ જે હીરા ઘણા છે અહીંયા અને અમે બેઠા છે વાઈટે અમારો સંગુ મંગુ. હાલો ગાય કે બાઈ નીકળો એટલે જઈ કારખાનેથી ઘરે. હાલો જમતા બી સીધા. મિત્રો ઘણા સમય પછી આપણે યાર સંગુ મંગુ બે જોડાણા છે. હમણાં 15 દિવસ રિહાણા હતા બે, સંગુ ને મંગુ બે. હવે જોડાણા છે આજ. તો તમારે કાંઈ કહેવાનું છે અમારી પબ્લિકને? નહીં ભાઈ, કાંઈ નથી કહેવાનું. હે કાંઈ કહેવાનું થતું નથી. કેમ કાંઈ નહીં કહેવાનું? રૂપિયા આપે તો ખરીદી કરવા જવું છે. બધા રૂપિયાની વાટે છે ખરીદી કરવા જવાની. કેમ કે આપણે શંકુભાઈના છે લગન. શંકુભાઈને વધારવા જવાનો છે. मारो हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. હાલો જમવા જઈએ છીએ. વિશાલ કાકા. કોણ છે? વિશાલ કાકા. વિશાલ કાકા. વિશાલ કાકા. ઓહો ઓહો. બકાલો લઈ ગયો. હાલો થોડો બકાલો લઈ ગયો. શું કહેવાનું ભૂલું કાકા તમારે? કાંઈ કહેવાનું થતું નથી. કેવા લેવા ક્યાં લેવા છે? હાલો જમતા બી. 2000 years later. તો મિત્ર ગણો, આઈ એમ સોરી. કેમ કે વિડીયો ઉતારવાનો બપોરે ત્યાંથી કહીને ગયો તો કે હું ખાવા જાઉં છું. તો મારા ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું એટલે મેં કાંઈ વ્લોગ શૂટ કર્યો નહીં. જમી લીધું છે એટલે તમે બધા જમી લેજો મારી વાઈટે વહી બધાય. अच्छा એટલે હવે જમી લીધું ને હવે જાઉં છું. તો 2 વાગી ગયો છે. હું પાછા આવી છે કામે. શંકુભાઈ માવો બાવો બનાવે છે. એ છે અમારે અમર થવાની જડીબુટી. નીંદર આવે છે નીકળી. તમે તો પાછા બે આવી છે 2 ભાઈઓ કામે. મેં તો નીંદર બહુ આવે. 2 વાગી ગયા છે ને કાળો તડકો પડી રહ્યો છે મારો બાપલિયો બહુ એટલે બહુ. હાલો સીધા કારખાને જઈને મળીએ. તો મિત્રો લઈ લીધી છે 6 વાગી ગયા છે 2. હવે આવી છે કારખાને. ચા પાણી પીને પછી ધમાસકડી મચાવી દઈએ ઘડીક. હું ને અમારા શંકુભાઈ, વરાજા, ભલ્લુ કાકા
ઘડીક ધમાસા કરી મસાઈ દેવી એટલે આગળ વાગી જાય 8 અને હવે મળશું તમને સીધા 8 વાગે ત્યાં સુધી બધા બાય બાય. તો મિત્રો ઘણો વાગી ગયા છે 8 ને અમે આવી છે હવે ઘરે. આ બધા અહીંયા પંકજ ને બધા 4 થઈને ઉભા રહી ગયા છે. અહીંયા હરાઈને કાઢ નાખી છે અશોક પટેલે. હાલો ખાવા જાવ જો હાલો ખાવા જાવ જો હાલો હા ખાવા જાવ જો ખાવા લાવું છે હાલો હવે આવી છે ખાવા. હવે મળશું સીધા ખાઈને તરત. હા જાવ જો કોઈ દેખાતા નહીં હા જ્યાં સુધી બધા જોતા રહેજો અસુ રાઠોડના બ્લોગ. તારે કેમ ઉતાવળ છે કપડા લેવા જાવું લા એ આ બધા નકરા કપડા જ લે ઈચ્છા છે ભાઈ એની બધે હાલો તો હવે આપણે ખાઈએ. 1 કિલો છે 80 રૂપિયા. તો મિત્રો તો જાય છે ઘરે અત્યારે ગાડીમાં બેહીને કેમ કે અમારા પટેલ લઈને આવે છે ગાડી. મારા મેળ આવી ગયો છે આજ ગાડીમાં જવાનો. નકર તો અમારે સંગુ મંગુ વાયરે હાલીને જવાનું હોય પણ સંગુ મંગુ બે જશે કપડાં લેવા અને હું જાઉં છું હવે ઘરે ખાવા માટે. 8 વાગી ગયા છે એટલે ભૂખ લાગી છે બહુ બહુ. તો ચાલો ઘરે પહોંચી ગયા અને જો અમારા રાંધે છે રસોઈ બનાવો. શું બનાવે હે કોમલ રાણી? શું બનાવું? શાક શાનું બનાવ્યું? રીંગણા બટાકાનું બેકાર શાક બનાવી નાખ્યું. મને એવું હસોડું ભાવતું નથી રીંગણા બટાકાનું શાક. મારે હાટો તો બનાવી દઈ જાય હોને. અંશુ બાબા શું કરે છો? હાવણી તોડો છો? વાહ વાહ બસ આવું કામ કરવાનું હો મારો બેટો. આવું કામ કરીને મારું નામ રોશન કરવાનું તારે. હાવણી કોથળી પૂરશો? વાહ વાહ. વાહ હા બેટા. જય માતાજી કે બધાને આ જોઈને બોલ તાણીથી બોલ. જય હિન્દ જય હિન્દ જય ભારત. હા તો જોઈ ભાઈ અમારા હંસુ બાબા તો ભાઈ બધું મીડ્યા છે બોલવા હવે જય હિન્દ ને જય માતાજી ને એવું. એની મને ખબર છે ગમે તેથી મારું નામ રોશન કરશે. હાલો તે ફટાફટ રસોઈ બનાવી નાખો એટલે અમે જમી લેવી. અમને લાગી છે ભૂખ. હવે રોટલી બોટલી છેડવો ઘરે ઘા બની ગઈ છે. શું છે તમારા બ્લોગમાં કઈ કેવું છે? કાંઈ નથી કેવું હે? તમને કહો કાંઈ કહેવાનું છે? કાંઈ નથી કહેવાનું. તો ચાલો મિત્રો ફટાફટ હવે છે ને હાથ પગ ધોઈ નાખો અને હવે જમવા બેસી જાવ. કેમ કે હવે મને લાગી છે બહુ ભૂખ. કેમ કે આ તમારો ભાઈ 8 વાગ્યા સુધી અહીંયા મહેનત કરતો હોય કારખાનામાં ઊંધા માથે જો હોય હીરા બનાવતો તો ભૂખ તો લાગે જ તેને યાર. મને બહુ લાગે. સારું હાલો હું જમી લઉં ફટાફટ. હાથ પગ ધોઈ નાખો ને પછી જમી લઉં. હાલો મળશું જમીન તરત. A few moments later. તો મિત્રો જો હવે ખાઈ લીધું છે. મેં તો વાળું કરી લીધું છે. રોજ આ ખાય છે અમારે. હું ખાશો? હું ખાશું છોકરા? એ અમારી મમ્મી અમારો વિડીયો જોવે છે યુટ્યુબનો કાલનો વ્લોગ. કેવો લાગે મારો વ્લોગ તમને? હે બહુ સરસ લાગે છે. ક્યાં છે તમારી બેન? મેકડાવાળી બેન ની યાદ આવી ગઈ. બેન ને તેડાઈ લેવાય. સા પાણી નથી ભાવતા. હાલો એ મેકડા વાળી બેન વહી ગઈ છે એ ઉપર આ મંગાઈ નાખીએ. મંગાઈ નાખો હાલો. તો એમાં એવું છે પછી મેકડા વાળી બેન ના છોકરાના લગ્ન છે અને એની એકનો ખોટનો છોકરો છે આપણા શંકુભાઈ લગ્ન છે એટલે મમ્મીને વેચ્યા છે ને આપણે જ આવવાનું છે. આપણે છે ટાઈમ ડેટ છે 21 તારીખની. 21 તારીખે અમારે વહી જવાનું છે શંકુભાઈ લગ્ન કરવા. તો બસ આવું છે બધું અમારું કામકાજ. ચાલો આ ઘરમાં તો આપણે બધું જોઈ લીધું શું કરતા હતા ને હું ત્યાં બધા ઓલા ઘરમાં આટો મારતી હોય ત્યાં બધા શું કરે. ચાલો ઓલી રૂમમાં જવાનું છે. એ તમારા બાપુ જોતા છે ટીવી. એને સમાચાર ચાલુ હોય અને અહીંયા અમારા છોકરા. વાહ ભાઈ વાહ. અહીંયા તો આપણો બ્લોગ જોવો તો લાગે. જો શું કરો છો?
नहीं बताऊंगा. હે બ્લોગ જોવો છો? કોનો બ્લોગ જોવો છો? પપ્પાનો બ્લોગ જોશો? વાહ વાહ, જોતા રહીજો પાછા પપ્પાનો બ્લોગ. હાલો જોવો મને સાને બની હાલો, છોકરા તો આપણો બ્લોગ જોવે છે. મને લાગે હું મારા ઘરમાં ફેમસ થઈ જાવ. બહાર કઈ થાય કે ન થાય, ઘરમાં ફેમસ થઈ જાય તો બધું આવી ગયું આપણે. આવું છે બધું આપણું. તો મિત્ર ગણો, હવે આપણા વિડીયોને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. તો અમે અહીં બેસી ગયા છીએ, નવરા થઈ ગયા છીએ હવે. અને બસ હવે 10 વાગી જાય એટલે ઠાકી જાય એટલે હવે હુંએ જવું છે. ઘડીક સિરિયલ બિરિયલ જોવે. હવે હું ઘડીક ફોનમાં કાંઈક જોઈ સાડા કાંઈક ઘૂમડી ઘડીક. અને બસ આજના વિડીયોમાં એટલું જ. તમને વિડીયો કેવો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે અસુડાની દુનિયામાં. તો અસુડાની દુનિયાને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા ભયંકર બ્લોગ જોવા હાટું સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને. યાર લાઈક કરજો કે બેટા, સબસ્ક્રાઇબ કરજો, ડિસ્ક્રાઇબ કરજો. તારો બધાને બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, સી યુ. અને ધ્યાન રાખજો તમારું અને મારું પણ. અને મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય માતાજી, જય ભારત. મળીશું, બાય બાય.